મારા ગુરુજનો તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રિય દેશ ભારતની આઝાદીના પવિત્ર પર્વે આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજે આપણે એ તારીખ ઉજવી રહ્યા છીએ જ્યારે આપણા દેશે ગુલામીની બેડીઓ તોડીને સ્વતંત્રતા મેળવી હતી। આઝાદીના આ દિવસે આપણે આપણા શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આજે જ્યારે આપણે આઝાદીનું 78મું પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે આપણા દેશના વિકાસ અને પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ। આપણે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાના સપનાને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છીએ। આપણે આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ। આઝાદીના અમૂલ્ય રત્નને સંભાળી રાખવું આપણી સૌની જવાબદારી છે। આપણે આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સજાગ રહેવું પડશે। આપણે આપણા દેશની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે। આજે જ્યારે દુનિયામાં અનેક પ્રકારની સમસ્યાઓ છે ત્યારે ભારત એક આશાનું કિરણ છે। ભારત એક એવો દેશ છે જ્યાં દરેક ધર્મ અને જાતિના લોકો એકતા અને ભાઈચારા સાથે રહે છે। ભારત એક એવો દેશ છે જ્યાં દરેક વ્યક્તિને સમાન અધિકારો મળે છે। આપણે આપણા દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। આપણે આપણા દેશને એક વિશ્વગુરુ બનાવવા માટે કામ કરવું જોઈએ। આપણે આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ રહેવું જોઈએ। આજે જ્યારે આપણે આઝાદીના અમૂલ્ય રતનને સંભાળી રાખવા માટે સંકલ્પ લઈએ છીએ ત્યારે હું માનું છું કે આપણો દેશ વિશ્વમાં એક શક્તિશાળી રાષ્ટ્ર બનશે। આપણો દેશ વિશ્વના દરેક દેશને માર્ગદર્શન આપશે। આપણો દેશ વિશ્વમાં શાંતિ અને સહકાર સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આજે આપણે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આપણે તેમના બલિદાનને ક્યારે ભૂલી શકીએ નહીં। આપણે તેમના સપનાને સાકાર કરવા માટે કામ કરીએ છીએ। આઝાદીના આ પવિત્ર પર્વે આપ સૌને ફરી એકવાર હાર્દિક શુભકામનાઓ। જય હિન્દ, વંદે માતરમ।